એ પપ્પા આ શું કરો છો? લાવો મારી બેગ. પપ્પા મારે કોલેજ જવાનું મોડું થાય છે. હા, મેં તને કેટલી વાર કીધું તારે કોલેજ નથી કરવાની? સમજ નથી પડતી? મેં તને કેટલી વાર સમજાવી કે કાંઈક કામ ધંધો કર. ઘરમાં ખાવાના દાણા નથી, ખબર નથી પડતી? પપ્પા કામ ધંધો તો તમારે કરવો જોઈએ, નોકરીએ તો તમારે જવું જોઈએ, મારે નહીં. સાલે મારે સામે બોલે છે, મારી સામે જીભ ચલાવે છે. તારે કોલેજ નથી જવાનું. જા કામ કર. ચાલ. હું નથી જવાની. હું ભણીશ અને ભણીને જ બતાવીશ. એ ઊભી રે સાલે. સાલી આ નીચ છોકરી મારું કયું કરતી જ નથી. જરૂર મારા હાથના માર ખાવાની. ચાલો કાંઈ ખાવાનું નથી લાગે છે. આજે મારે ભૂખ્યા સૂવું પડશે. આ છોકરી સાલી કઈ સમજતી જ નથી. એના બાપને તો એને કઈ પડી જ નથી. સાલી છોકરી એના બાપનો કઈ નથી કરતી. બેન તમે? હા દીકરી, હું આજે તારી મદદ કરવા આવી છું. મને ખબર છે તારા ઘરમાં ખાવા દાણાય નથી, લોટ પણ ખૂટે છે. લે દીકરી. લે દીકરી, આ 2000 રૂપિયા કરિયાણું લઈ લેજે. બેન તમે આમ મારી મદદ કરો છો, દરેક વખતે મને રૂપિયા આપો છો, તો તમે છો કોણ? તમે તમારી ઓળખાણ કેમ નથી કરાવતા? બેટા, અત્યારે હું તને મારી ઓળખાણ નહીં આપી શકું, પણ સમય આવે હું તને મારી ઓળખાણ જરૂર આપીશ. નહીં બેન, તમે તમારી ઓળખાણ આપો. મારે જાણવું છે તમે કોણ છો. બેટા, મેં તને કહ્યું ને, જીદ ના કર. સમય આવીએ હું મારી ઓળખાણ જરૂર કરાવીશ. ચાલ બેટા, હું જાઉં છું. રીતિકા, કેમ અહીંયા એકલી ઊભી છે? શું વિચારે છે તું? ચાલ ચાલ. દેવાંગ, મેં તને કહ્યું હતું ને કે એક બેન દર વખત મારી મદદ કરે છે, મને રૂપિયા આપી જાય છે. હા હા રીતિકા, પણ આ બેન છે કોણ? ખબર નથી એ બેન કોણ છે. હું એમને પૂછું છું તો એ એમની ઓળખાણ પણ નથી આપતા. જો રીતિકા, આમ દર વખતે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી રૂપિયા ન લેવાય. જોજે હો, ક્યારેક એ ફસાવી ન દે. હા દેવાંગ, તારી વાત એકદમ સાચી છે. હવે એ બેન મને મળે ને તો હું એમને ગમે તે રીતે પૂછી જ લઈશ કે એ કોણ છે. ઠીક છે, હવે છોડે બધી વાત. ચાલ આપણે કોલેજ જઈએ.
મારી માં, હું 20 વર્ષથી આ તમારા એક ધારા વ્રત કરું છું. જ્યારથી મેં મારું પતિનું ઘર છોડી દીધું છે ને, ત્યારથી હું તમારા વ્રત કરું છું. અને મેં અત્યાર સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. બસ એક જ વસ્તુ માંગી છે કે મારી દીકરીની રક્ષા કરજો માં. એનો નરાધમ બાપ એને કોઈ પણ પ્રકારનું દુઃખ ન આપે. બસ એટલું જ માંગુ છું માં, બીજું કાંઈ નથી જોતું મારે. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. હું તારી દીકરીની રક્ષા કરું જ છું. મારી અમી નજર હંમેશા એની ઉપર જ છે. કોણ? હું દુખિયાના દુઃખ તારનારી દશામાં. હે મારી માં, મને ખાલી એટલું કહી દ્યો કે મારી દીકરી દુખી તો નથી ને, મજામાં તો છે ને. દીકરી, જેની ઉપર મારી અમી નજર હોય એ દીકરી દુખી કેવી રીતે હોઈ શકે? તું જરાય ચિંતા ના કરીશ. તારી દીકરીને હું જરાય દુખી નહીં થવા દઉં. માં, મારો નરાધમ પતિ મારી દીકરીને દુખી તો નથી કરતો ને, હેરાન તો નથી કરતો ને? તારો પતિ તારી દીકરીને દુઃખ આપે છે, પણ બેટા હું તારી દીકરીને રખેવાળા કરું છું. તું ચિંતા ના કરીશ. તારી દીકરીને હું કઈ નહીં થવા દઉં. બસ માડી, આવી અમી નજરો મારી દીકરી ઉપર રાખજો માં. બસ આવી જ અમી નજરો મારી દીકરી ઉપર રાખજો. અરે વાહ, 2000 રૂપિયા આખા અઠવાડિયાનું આજ તો દારૂનું થઈ ગયું. આ શું કરો છો તમે પપ્પા? આ તમારા દારૂ માટે નથી, ઘરના કરિયાણા માટે છે. એ છોકરી, તું કરિયાણું બીજા રૂપિયા ગોતી લેજે. લાવ, આ મારા દારૂ પીવાના પૈસા છે. લાવ, પૈસા આપી દે મને. ના પપ્પા, લાવ, પૈસા લાવ. લાવ ના. લાવ, પૈસા મને આપી દે. તને કીધું ને એકવાર. ના પપ્પા. લાવ. બે ના, પપ્પા. દિવસથી મેં દારૂ પીધો નથી. ના, મારો પપ્પા. ગળું સુકાય છે. લાવ, ઓ પૈસા. હટ. પપ્પા, હટ. ઘરમાં અનાજ ખૂટ્યું છે, બધા જ ડબ્બા ખાલી છે. હવે હું શું ખાઈશ? અરે, આ કેવી રીતે થઈ શકે? હમણાં તો ડબ્બા ખાલી હતા, અનાજનો એક દાણો પણ નહીં હતો, અને હવે દાળ ચોખા આવી ગયા. આ કેવી રીતે થયું હશે?
આવો આવો ભાઈ આવો. કેમ છો બેન? બસ મજામાં. ભાઈ તમે બેસો, હું પાણી લઈ આવું. કેમ છે બેન? મજામાં તો છો ને? મને ખબર છે બેન કે તારે ફક્ત કહેવાની જ મજા છે, બાકી જીવનમાં જરાય શાંતિ નથી. ભાઈ શાંતિ ક્યાંથી હોય? મારી દીકરી જ્યારે 2 વર્ષની હતી ને ત્યારે મારા ધણીએ મને કોઈ પણ વાક ગુના વગર ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકી. મને મારી દીકરીની ચિંતા સતાવ્યા કરે છે. પણ બેન, મને તો અત્યાર સુધી એ નથી સમજાતું કે તમે તમારી 2 વર્ષની દીકરીને આ તમારા દારૂડિયા પતિની પાસે મૂકીને અહીંયા હું કામ આવતા રહ્યા? ભાઈ મારે મારી દીકરીને મારા નરાધમ પતિ પાસે નહોતી મૂકવી. મારો જીવ પણ નહોતો ચાલતો, પણ હું શું કરું? જ્યારે એણે મને ધક્કા મારીને બહાર કાઢીને ત્યારે મારી દીકરી મારા હાથમાં હતી. એ નરાધમે મારા હાથમાંથી દીકરી છીનવી લીધી, મને ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો. પણ બેન, હવે તો તમારી દીકરી જુવાન થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, તો એને તમે તમારી ભેગી રાખો ને, આપણા ઘરે લઈ આવો. ભાઈ હું કેટલા દિવસથી એ જ વિચાર કરું છું કે હું મારી દીકરીને આપણા ઘરે પાછી લઈ આવું, પણ અત્યારે આ દશામાના વ્રત ચાલે છે. હું માતાજીની રજા લઈ અને જેમ બને ને એમ જલ્દી મારી દીકરીને આપણા ઘરે પાછી લઈ આવીશ. હા બેન, તમારી વાત બરાબર છે. આજે વર્ષોથી તમે દર વર્ષે આ દશામાના વ્રત કરો છો, માતાજીના આશીર્વાદ છે તમારી ઉપર, એટલે તમે માતાજીને જ તે પૂછો, એમની જ રજા લઈ અને પછી વિચારો કે તમારે શું કરવું. હા ભાઈ, એ બધી વાત છોડો, હું તમારી માટે ચા બનાવી આવું. અરે ના ના બેન, બેહો, હું ક્યાં મહેમાન છું, આપણું જ ઘર છે. એ વાત સાચી, તમે બહારથી આવ્યા છો ને એટલે ગરમા ગરમ ચા લઈ આવો. હે માં, મારી દીકરી કેવડી મોટી થઈ ગઈ હશે, જુવાન થઈ ગઈ હશે. 20 વર્ષથી મારી દીકરીનું મોઢું નથી જોયું. એક માં પોતાની દીકરીનું મોઢું જોવા માટે તરસે છે. માં, આજે આ તારા વ્રતનો છેલ્લો દિવસ છે. મને રજા આપ કે હું મારી દીકરીને મારા ઘરે લઈ આવું અને હું ખુશી ખુશીથી એની સાથે અહીંયા આ ઘરમાં રહું. દીકરી, માં તમે? દીકરી, તારે તારી દીકરીને અહીં નથી લાવવાની, તારે જ તારા ઘરે તારી દીકરી પાસે રહેવા જવાનું છે. પણ માં, મારો પતિ મને એ ઘરમાં પગ નહીં મૂકવા દે. અરે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. દીકરી, એવું નહીં બને. તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એ મરવા પડ્યો છે. આવતા રવિવારે તું તારા ઘરે જજે. તારો પતિ મૃત્યુ પામ્યો હશે અને પછી તું તારી દીકરી સાથે શાંતિથી રહેજે. ભલે માં, તમે જેમ કીધું ને એમ જ હું કરીશ. જેવી તમારી આજ્ઞા. સુખી થા દીકરી. મારી માં,
બેટા, બેન, તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. બેટા, હું તારી માં છું. શું તમે મારા મમ્મી છો? હા હા, હું જ તારી મમ્મી છું. આવો બેસો. મમ્મી, પહેલા તો તમે મને એ કહો, હું 2 વર્ષની હતી ત્યારે તમે મને છોડીને જતા રહ્યા હતા, છેક અત્યારે પાછા આવ્યા. ક્યાં હતા અત્યાર સુધી? બેટા, મારે તો તને દરરોજ મળવું હતું. અરે દરરોજ તારું આ હસતું મોઢું જોવું હતું, પણ હું શું કરું? હા, તારો નરાધમ બાપ તને મળવા નહોતો દેતો, એટલે જ તો બેટા હું લાચાર હતી. તમે જાણો છો મેં 20 વર્ષ કેવી રીતે કાઢ્યા? મારો જીવ બાળી બાળીને 20 વર્ષ કાઢ્યા છે મેં. બેટા, તારે મને કાંઈ કહેવાની જરૂર નથી. હા, બધી વાત મને મારી દશામાં એ કીધી છે કે તારી આ ઘરની અંદર શું દશા હતી. શું દશામાં પ્રકટ થઈને તમને આ બધું કહેતા હતા? હા બેટા, દશામાં હાજરા હાજુર છે. મારી ભક્તિથી રાજી થઈને મેં જે પણ એમને પૂછ્યું ને એ બધું એમણે મને કીધું છે. મને લાગે છે કે તમારું મગજ ચસકી ગયું છે. બેટા, આવું ન બોલ. દશામાં મારી સાથે પ્રત્યક્ષ રીતે વાત કરે છે, અને તને જે રસ્તામાં બેન મળવા આવતા હતા ને એ બીજું કોઈ નહીં પણ દશામાં હતા. શું એ દશામાં હતા? હું નથી માનતી. હે દશામાં, તું આ કયા બહુની સજા આપે છે મને? 20 વર્ષ સુધી હું મારી દીકરીનું મોઢું જોવા માટે તરસી. આજ તારા કહેવા પ્રમાણે હું અહીંયા આવી, જેથી કરીને મને મારા સંતાનનું મોઢું જોવા મળે. માં, આજ મારું સંતાન તો મને મળી ગયું, પણ સંતાન સુખ ના મળ્યું. હે માં, હવે તું જ કઈક રસ્તો દેખાડ, તું જ કઈક રસ્તો દેખાડ. દીકરી, માં, દીકરી, વિલાપ ના કરીશ. મારું વચન ક્યારેય નિષ્ફળ નથી જતું. દીકરી, આ જે કંઈ પણ બન્યું ને એ વિધિનો વિધાન હતી. હેમાં તારી માનો કોઈ વાત નથી. બેટા, એ તો આજે પણ એ જ આશાએ જીવે છે કે મારી દીકરી એક દિવસ મને જરૂર મળશે. મમ્મી, તમે દશામાના આટલા મોટા ભક્ત છો એ મને ખબર ન હતી. ધન્ય છે તમારી ભક્તિને. જય દશામાં. મમ્મી, હવે તો તમારે મારી સાથે જ રહેવાનું છે. હા હા બેટા, હું હવે અહીં આપણા ઘરમાં તારી સાથે જ રહીશ.